પૂછ્યા હતા એ મને વાત કરો. વિકલનની વ્યાખ્યા માહિતી તમને કે તમારે પછી પહેલી વાર આવ્યો વિકલન વિભાગ ચાલુ કરવાનો ને આપણે આમાં કઈ ખબર પડતી છે કે ક્યાં ક્યાં વયા જાય. ચાલો જવો જે લક્ષ વિભાગ પૂરો કર્યો છે બરાબર ને વધારો કઈ તો શ્રેણી લક્ષ ને એવું કઈ એક વાર નામ કઈ કાકા હા બરાબર ને લાવો તો બતાવો ડોક્ટર છે 1 upon n બરાબર 0 એવું કહેવાય કે ને હા રેડી ઓકે આવો બતાવો હા રેડી ગાલે ઓકે હવે અનંત સંગો તો શ્રેણીનો લક્ષ પેટ આપણે લઈ લો પછી હું વિકલ્પ હોય જાય ઓકે લખો દી આગળ ચાલ આઈનો પ્રયોગ દાખલો કરો 2.300 ડોટ ખાલી આટલું લખીને એમ કે મુક્તિ બેરો જે ડબલ સેક્શન બોથકેટ સેક્શન જે કેવું હાલો પછી વિકલ્પમાં જવાનું છે ઓકે 2.312 રાઈટ તો આને જો આપણે ઇસ ચેપ્ટર બાકી એરિયામાં માપવાનું શ્રેણી સ્ટ્રેટેજી ચેપ્ટર તમે 10માં સમાંતર શ્રેણી ભણી ગયા છો સમાંતર શ્રેણી તમે કેને કહેતા છોકરાઓ તો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય શૂન્ય તો અચળ હોય એને કહેતા તો આમાં આપણે એક નવી શ્રેણી આવે મેં તમને સૂત્ર લખાવ્યું છે ઈ શ્રેણીને આપણે સમગોત શ્રેણી લખાવ્યું જો સમગોત શ્રેણીનું સૂત્ર અનંત સમગોત રેડી તમે સમાંતર શ્રેણીથી પરિચિત છો ને સંસ્કૃતિ સમાંતર શ્રેણી તમે આ શ્રેણીથી પરિચિત નથી હું તમને પરિચિત કરું કારણ કે ચેપ્ટર બાકી છે એટલે જો હાલી ગયો તો અમારે આ પરિચય આપવાની જરૂર પડે નહીં સમગુણોત્તર કેને કહેવાય નામ એવા ગુણ સમ એટલે ગુણોત્તર એટલે ભાગાકાર રેડી બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર એની સરખો હોય મીન્સ શૂન્ય તો અચળ હોય એને કેવી શ્રેણી કહેવાય સમગુણ તમને એમ કહે કે આ 1 3 5 7 આ કેવી શ્રેણી તમે તરત બોલો સાહેબ સમાંતર શું કામ આની બાદબાકી 2 આની બાદબાકી 2 આની બાદબાકી 2 એક તફાવત સરખો હોય તો કેવી શ્રેણી કહેવાય સમાંતર પણ હું તમને એમ કહું 2 4 6 8 ઉપર ધ્યાન સોરી 8 4 આ કઈ શ્રેણી છે તો તમે પહેલા આમ ચેક કરશો બાદબાકી આની 2 આની 4 સમાંતર નથી તો શું કરવાનું ભાગાકાર કરો આ ભાગ્યા 2 આ ભાગ્યા 2 આ ભાગ્યા ભાગાકાર બધા સરખો છે તો ઇક્વલ્સ કઈ શ્રેણી થાય ઓકે રેડી આ એક આશરી ઝલક છે હવે આપણે દાખલામાં જઈએ હવે તમે 10માં આવું જોઈને એવા શીખી ગયો રેડીમેડ તમે 10મું ધોરણ ભણીને આવ્યો ને ભાઈ ઈ એકદમ રેડીમેડ ભણીને આવ્યો કે વાકું ગોકું કે એવું જ નથી સીધું રેખીયમાં બધી વાત કરી કેવી કરી હે હવે આ શ્રેણી રહીને સમગુણોત્તર હે પણ તમને ખબર પડતી નથી હવે 10માં આવું જાવ તો ફટાફટ આ શ્રેણી મજા આવે ઓકે આ સમગુણોત્તર શ્રેણીમાં કન્વર્ટ થશે જવો શીખવાનું કેમ કન્વર્ટ થાય હવે પેલા આમાં જોડી બનાવવાની કિંમત છે પોઈન્ટ પછી જોવો છે આ બે આખા રેડી ને બે આખા પ્લસ વધે રાજ્ય બનાય આમાં કેટલા પદ લેવા એક એક લેવા બબે લેવા તંત્ર લેવા તમે વિચારો 312 હરખેર કરાવો રાઈટ ઓકે એટલે આમાં જોડી કેટલાની બને છે તો મારે આ પદ લખવું હોય ને તેનું નામ લખી શકું 0.312 રાઈટ પ્લસ હવે આ 312 ને મારે લખવો હોય ને ત્યારે આનો ઉપયોગ કરો ત્યારે આ જીરા મૂક દેવાના શું મૂક દેવાના ત્રણ જીરા ને પછી 312 રેડી હવે મારે આ 312 લખવા હોય તો કેટલા મિનિટ આવશે હવે 6 મિનિટ રેડી એટલે 0.00000 300 ડોટ હવે તમે આનો હિસાબ કરો એટલે આ જ આવે સરવાળા કરતા આવડે ને 2.1 2 3 4 5 6 જેટલા બીજા મૂકે ને 0.312 0.1 2 3 4 5 6 300 ને જ્યાં વધે ત્યાં તમે શું મૂકી શકો બીજા મૂકી દે ભાઈ આનો સરવાળો કરો એટલે આ જ આવે જો હવે 312 રાઈટ લખી
હિસાબ પૂરો રાખી શકો તો રાખી શકો. ઓકે, હવે આગળ આ તમે બતાવ્યું પ્રૂફ કર્યું. હવે જોવો જોઈએ આ બે આખા રાઈટ. હવે તમે આ પદ છોડી આ બધાય પદ તમે વિચારો છોકરાઓ ઇક્વલ સમગુણોત્તર શ્રેણી થઈ જો શું થઈ ગઈ કરો હવે આ ભાગ્યા આ કરો કેન્સી છે કરો એટલે 0.001 આવશે. બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો એટલે 0.001 આવે. હે હા એ રીતે આ ભાગ્યા આ કરો એટલે ઈ પણ ઈ જ આવશે 0.001 રાઈટ. બેનો ગુણોત્તર હરખો છે. અમુક નું કેલ્સી નાનું પડશે 12 ડિજિટ નું 4 ડિજિટ નું. ઓકે તો આ શ્રેણી કઈ થઈ સમગુણોત્તર કેવી થઈ. તો હવે હું આયા સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર વાપરું. જો લખાયું તમે આવું જો બાજુમાં લખો મેં આવું લખાયું છે s ઇન્ફિનિટી બરાબર a ના છેદમાં 1 માઈનસ આ. હવે લખાયું છે a ને કે તો હું પ્રથમ પદ અને r એટલે ગુણોત્તર. રેડી ઓકે તો આયા વાપરવાનું a એટલે પ્રથમ પદ કોણ આનું 0.312 છેદમાં 1 માઈનસ r એટલે ગુણોત્તર આ ભાગ્યા આ ઇક્વલ ગુણોત્તર કેટલો તો 0. રેડી હવે આગળ 2 ના 2 આ 0.312 એમ નમ એક માંથી 0.001 ચાલે 009 વધે. ઓકે હવે બેના ત્રણ પોઈન્ટ ઉડી જાય ભાઈ ઉડી જાય ને સોરી આમાં કે વધે 0.999 વધે સોરી મારી. ઓકે હવે આ ત્રણ પોઈન્ટ ઉડી જાય આના 3 પોઈન્ટ ગયા નહીં ગયા. હવે 999 લસા નીકળે 999 ગુણ્યા 2 કરો 1998 લખાઈ ગયું. રેડી ઓકે હા આ બેન સરવાળો કરો કેટલા આવે 2310. ઓકે હવે તમે આનો ભાગાકાર કરો ને છોકરો જવાબ આ જાય. હા પરીક્ષાના વિકલ્પ આનો આપ્યો શું આપ્યું હોય રાઈટ. ઓકે લખી કાઢો. કોક ને એમ લાગે આ દાખલો ક્યાં ચેપ્ટર હશે કઈ હી નહીં ભાઈ મને કઈ પકડ શું મેળો હોય તો આવો દાખલો આવી કેનો હોય અનંત શ્રેણીના લક્ષણો એનો હોય અનંત શ્રેણી. ઓકે હાઈ ફાઈ બધું આવડે ભાઈ. કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી બધી વસ્તુ પોસિબલ છે. એવું ન હોય કે આ સારો ક્લાસ યાદ વાત કરે ગમે એવા ક્લાસના બાળકને આવડે. એક બધે માં નંબર લખી નાખજો સેવ કરી લેજો ગમે ત્યાં જરૂર પડે ને ભાઈ. એક આ નંબર એ મારો હે ને આ મારો અને જેને 12 માં આવું હોય હા એજીપી માં હે આ જો આ બે નંબર આ જીવો હે આ ઓર્ડર લખી નાખજો હાસ્ય નિશ્ચિત કામ આવશે. હવે પછી આપણે વિજ્ઞાનની અંદર પ્રવેશ કરવાનો હોય. ઓકે બંધ કરી દો બેટા હવા પવન લાગે કામ નીકળ્યું ખાના કરતો રહો ચાલો ને એટલે પોસ જ કેવું સમજ્યા કોઈ વાત એટલે નહીં. કટ ન કરવું પડે રાઈટ એવું ન કરવું. હા મને પછી એમાં ઓછી ખબર પડે બેટા. એમાં જાજુ ધ્યાન દેવા જાવ તો આમાં ધોરું થઈ જાય તો આમાં વિકાસ ન થાય. રિસેપ્શન કાઢો રહી પસંદગી તમારી હોય. ઉકલે રતિલાલ દાંત કરતા કહો મુજે તો નહીં. હાલો હવે તમને આવો આખું ગણ નાખજો 3 પોઈન્ટ હાલામાં જોડી કેટલા બનશે મને કહી દો. એની 12 રેડી કરના હાલો અને ચાવી આપું ડાયરેક્ટ જો આમ કાઈ નહીં કરવાનું. અહીંયા આખા કોણ હે બે આખો ઘટક હોય કોની ડાબી બાજુ એને ગુણ્યા 999 કેમ કર્યા ખબર કહું
કોઈ પણ તંતરની જોડી બનાવી કેટલાની બનાવી હે તંતરની. તંતરની હોય તો 3 નવડા લખવાના બબેની હોય તો 4 ની હોય તો 4 નવડા. રેડી પ્રશ્ન સોલ્વ આના છેદમાં પેલું પદ તંતરનું હે ને હા કોણ હે વાહ એક બેબી ઓકે ગુણાકાર રીતે આવે આ વટવા 300 બની ગયો હજી 312 નાખવાનો સોરી આમ નીચે 999 કરવાના ઈ ક્યાં ભૂલે ગયો મને 2 ગુણ્યા 999 અને એમાં 312 પેલું બધું મેં દેવાનું 999 શું નાખો બંધ ઓકે આ પેલું રહેવાના હે અને વિશે 5000 હવે આમાં જવાબ તમને ખબર પડી કે જો શું આવશે 3 ગુણ્યા 99 પ્લસ પેલું પદ 12 છેદમાં શું આવશે 99 રેડી કેમ તો બબે જોડી જો તો 99 એક એક જોડી 9 આવી ગયો સાહેબ આવી જા अच्छा वापस करा दो જો ભાઈ આવું તો મારે કઈ ઘણો બધો કર્યો તો પણ તું એમ તમે બધા એવું ન વિચારતા સાંભળજો ભાઈ મેં ઘણી વખત વાત કરી છે આ તો 11 નું છે આ તો બધું કે આપણે અમારી કરંટ સ્કૂલમાં શું હોય બેટા કીધું ઓનલી એન્ડ ઓનલી લીગલી ટેક્સ લીગલી એમાં જે આવતું હોય એ તમે કહી આપી જાજુ કહી આપી નહીં આ તો હું તમને મેથ્સ બતાવો શું બતાવી રહ્યો છું મેથ્સ કોણ એટલે ધ મેજિક ઓફ મેથ રેડી જાદુગર હવે તમે ખબર હો આટલું બધું હોય એનું તો તમે અજાણ હતા જો હું આ ચર્ચા આગેમાં ન કરું તો તમને એમ લાગે આ આપણા જેવો સાહેબ જેવો જ છે બસ લાગે ને? તમને કંઈક નવું વર્ઝન બતાવી રહ્યો છો મેથની અંદર ઓકે હા નકર તમે કદર ન કરો ને યાર કે આના કરતા આ કે ભારી સમજાય છે બારમામાં આપણે જે હાલતું હોય ટેક્સ્ટ બુક પ્રમાણે હાલવામાં આવશે એના માટે તમે ફોન નંબર આપ્યા કોન્ટેક્ટ કરો सेम ये बे પછી ડબલ 0 કર્યા હા ડબલ જીરો ઓકે રેડી હું ખોટો હતો મને કહો મારી હાથી જ વાત આવશે ખોટી આવશે ને અગિયારમાં મોમ બતાવ્યો તમે 18મી સદીમાં આટા મારો આ તો યુનિવર્સિટીમાં લઈ ગઈ અને આ બધા વ્યક્તિ બીજે બહુ પીવાની કોઈ જરૂર જ નથી નથી પહેલા તમે અનુભવ થાય ત્યારે કરે ને બા ઓકે ચાલો હવે ઉપર લોકો વિકલન વિભાગ વિકલન વિભાગ લક્ષ વિભાગ પૂરો થઈ ગયો આ વિકલન વિકલન અગત્યનો વિભાગ છે 12માનો પાયો હે ફિઝિક્સમાં કામ આવે મેથમાં કામ આવે પહેલા આપણે વિકલનની વ્યાખ્યા અને પ્રાથમિક સિદ્ધાંતથી સમજવી તો સમજીએ ઓકે એટલે એના માટે હું લાંબુ ઉદાહરણ લઈ લઉં ફિઝિક્સમાં તો તમારા વ્યાખ્યા અને મેથેમેટિક્સ ટાઈપમાં અલગ આવે ફિઝિક્સ ટાઈપમાં અલગ બોલે પહેલા હું તમને 3 વ્યાખ્યાની આપું રેડી સાચી વ્યાખ્યા ઈ પાછા હું એક ગ્રાફ દોરીને બતાવીશ ઈ તમારી વ્યાખ્યા ઓરિજિનલ દેશી ભાષામાં કોઈ પણ વિધેયનું વિકલિત કેમ થાય ઓકે આપણે કરવાનું સૂત્ર મુજબ બધી વસ્તુ હવે જોજો બધા વિકલન કોને કહેવાય એનું 3 વ્યાખ્યા આપી રહ્યો છું પહેલા તમને ભૌતિક વ્યાખ્યા આપું કેવી આપું ભૌતિક વ્યાખ્યા વિકલન કોને કહેવાય એની વાત કરો જોઈજો તમે એક વસ્તુ યાદ રાખજો માની લો ખાંડ હે ખાંડનો 1 કિલોનો ભાવ મને કયો કેટલા કિલોનો 1 કિલો પહેલા તમે મને 2010 ની સાલનો ભાવ કહીજો કિલોનો અને આયા 2021 ની સાલનો રાઈટ ઓકે તો માની લો કે 1 કિલો ભાવ ત્યારે હતો 40 રૂપિયા અત્યારે થઈ ગયો કેટલો 60 રૂપિયા કેટલો થઈ ગયો મોટા દર પર તો વસ્તુ એક જ છે વિધેય ખાંડનું જ વિધેય છે રાઈટ પણ અહીંયા કિલોનો ભાવ 2010 ની સાલમાં 40 રૂપિયા હે અને 2021 સાલમાં 60 રૂપિયા છે તો વિધેય આપણું ઈ જ છે ખાંડ છે ને વિધેય સમજો શું સમજો વિધેય વિધેયની અંદર કા વધારો થાય કા ઘટાડો ગામાં વધારો થાય 20 રૂપિયાનો કા કયા શું થાય ઘટાડો ઈ જે વધારો અને ઘટાડો થાય એને કહેવાય વિકલન શું કહેવાય વિકલન રેડી પણ કેની સાપેક્ષ થયો તો કે આ શું કહેવાય સમય બતાવે છે શું બતાવે છે સમય. આ સમયની સાપેક્ષ એનો ફેરફારનો દર બદલાય કાંઈ દરથી વધે કાં ઘટે એટલે કોઈ શું થયું કહેવાય વિકલન આ ભૌતિક વ્યાખ્યા કેવી વ્યાખ્યા ફિઝિક્સ વાળા આમ સમજાવશે તમને
કે માની લો અહીંયા એક આ પદાર્થ છે એ t બરાબર 0 સમયે છે. અહીંયાથી આ પદાર્થ આમ સ્થાનાંતર કર્યું, આ ક્યાં સુધી કર્યું? b સુધી. એ t બરાબર t સમયે પહોંચે છે, જે હોય 2 3 4 5 મિનિટ. ઓકે, રાઈટ. તો શું થયું? તો કે અહીંયાથી એનો સમય બદલાણો, અંતર કાપવામાં સમય બદલાણો ભાઈ. અહીંયા પ્રારંભિકમાંથી ક્યાં આવ્યું? અંતિમ સ્થિતિ આવ્યું. આ બેના અંતરને હું શું કહી દઉં? s. રાઈટ. તો આ અંતર બે વચ્ચે તમારે ગોતવું હોય તો અહીંયાથી આટલો એ t નો શું કરવાનો? ભાગ કરવો પડે ભાઈ. આમાંથી આ શું કરવું પડે? ભાગાકાર. અને અંતર રહ્યું ને, અહીંયા જે અંતર આવ્યું આ તે બેનો શું લેવું પડે? ભાગાકાર કરવું પડે. અંતરનો ગુણોત્તર છેદમાં સમયનો ગુણોત્તર. રેડી? ઇક્વલ્સ તમે એને વેગ બોલો. શું બોલો? વેગ. અંતર અપન સમય. રાઈટ? ઓકે. અહીંયા જે ફેરફાર થાય, આ s માં જે ફેરફાર થાય એને ડેલ્ટા s કહેવાય. અને આ સમયમાં જેને ફેરફાર થાય એને ડેલ્ટા t. ડેલ્ટા s એટલે s2 s1. આ s2 કહેવાય, s1. આને t2 કહેવાય, t1 છેદમાં t2 t1. રાઈટ? ઓકે. કમ્પ્લીટ. આ ફિઝિક્સની ભાષામાં વ્યાખ્યા છે. કેની ભાષામાં? અને તમે ફિઝિક્સમાં ડેલ્ટા બોલો, આપણે ગણિતમાં શું બોલશું? ds/t. રેડી? શું કહીશું ને? ds. ઇંગ્લિશમાં કહેવાય ડિટરમિનેશન. શું કહેવાય? ઓકે. તો ડેરિવેટિવ શું બોલે? ડેરિવેટિવ હાલ લાગે. ઓકે. ડેરિવેટિવ શું થાય? d. એટલે આ તમે આને ફિઝિક્સમાં ડેલ્ટા વાપરો, વિકલનને અમે શું વાપરશું? d. d મીન્સ ડેરિવેટિવ. એનું ગુજરાતી વિકલન. ઓકે. આ ફિઝિક્સની ભાષામાં વ્યાખ્યા. એક ભૌતિક વ્યાખ્યા આપી, એક ફિઝિકલી આપી, અને હવે જે આપણી મેથેમેટિકલ સ્ટાઇલ આપો. રાઈટ? ઘણી બધી વ્યાખ્યા બને ભાઈ. હવે જોજો, હવે માની લો તમે સંબંધ અને વિધેય ભણી ગયા તો છોકરાઓ, તો એક વિધેય લખું છું ફંક્શન n to n f of x અને y પણ કહેવાય. શું કહેવાય? 2x. આવું એક વિધેય છે. રાઈટ? તો તમે પ્રદેશ કોણ છે આયા? હવે ભાઈ સંબંધ અને વિધેય માની ગયું. પહેલાને પ્રદેશ કહેવાય, બીજાને સહપ્રદેશ કહેવાય. તમે એને વિસ્તારમાં કહો છો. પ્રદેશ કોણ છે? તમારો n. એમાં કિંમત કેટલી મળે? 1 2 3. આમ વાલી જાય, એનો વાલી જાય. તમે આ દાખલા જોયા જ છે, ગયા જ છે. વિસ્તાર મેળવવાનો. રાઈટ? તો તમે આ એક પછી એક કિંમત તમારે મૂકશો ને ભાઈ? જો મૂકો એટલે 1 મૂકો તો જવાબ કેટલો આવે? 2. પછી 2 મૂકો તો જવાબ કેટલો આવે? 4. 3 મૂકો તો જવાબ કેટલો આવે? 6. આમને ભાળી જાય છોકરાઓ. આ ગણિતની ભાષામાં વિકલન કોને કહી કહો. હવે જુઓ શું થયું? તો કે તમે જેમ જેમ આયા x નું મૂલ્ય મૂકતા ગયા ભાઈ. રાઈટ? જેમ જેમ x નું મૂલ્ય 1 મૂક્યું તો જવાબ y નો કેટલો આવ્યો? 2. x નું મૂલ્ય 2 મૂક્યું તો જવાબ y નો કેટલો આવ્યો? 4. x નું મૂલ્ય 3 મૂક્યું જવાબ y નો કેટલો આવ્યો? 6. રેડી? જેમ જેમ x નું મૂલ્ય આપણે બદલાવતા ગયા તેમ તેમ y નું મૂલ્ય પણ બદલાવ ને. એક ને એક નો. રાઈટ? ઓકે. કહેવા ખબર પડે છે જેમ જેમ x ની કિંમત હું બદલાવતો ગયો એમ એમ y ની કિંમત પણ નોખી નોખી મળતી ગઈ. ઇટ કોલ્સ આને કહેવાય વિકલન. કિંમત બદલાઈ જાય એટલે કે વિધેયમાં ફેરફાર થઈ જાય. શું થઈ જાય? ઓકે. એને શું કહેવાય? વિકલન. તો કે કેનું વિકલન થયું આમાં જાણવું હોય તો કે તમે કહ્યું શું? તો કે x ની કિંમત હું મૂકતો ગયો. કેની કિંમત બદલાણી? y ની. તો શું થયું કહેવાય? y નું વિકલન થયું કહેવાય. કેનું? કેની સાપેક્ષ થયું? તો કે x ની કિંમત હું લેતો ગયો ને ભાઈ. બદલાવી એમ કેની કિંમત બદલાણી? y ની. તો y નું કેની પ્રત્યે વિકલન થયું કહેવાય? x. તો y નું x પ્રત્યે વિકલનને સંકેતમાં જામ લખાય d/dx. કેનું વિકલન? d/dx. રાઈટ? ઓકે. d/dx સંકેત રહ્યો એ ફિક્સ નથી. માની લો તમે અહીંયા t માં લીધું રકમ, એનો સંકેત શું થાય? d/dt. હા. કેનું? તો કે y નું. રાઈટ? ઓકે. માની તમે થીટા માં લીધું વિધેય તો શું લખાય? d/θ. ઓકે. તો y નું થીટા પ્રત્યે વિકલન. રાઈટ? ઓકે. આ મેથેમેટિકલ સ્ટાઇલ છે. આપણે બધામાં આ જ આવે છે. પણ પહેલી રીત તમારી એવી આવે છે જે પ્રાથમિક સિદ્ધાંત એમ કે આ વિધેય હોય તમે આ કેવી રીતે 1 2 ગ્રાફમાં મૂકશો 2 4 3 6 તને આમ એકાદો વક્ર મળે કે ન મળે એ વક્ર ઉપરથી આપણે વ્યાખ્યા લેવાની જેને ભૌમિતિક વ્યાખ્યા કહેવાય. કેવી કહેવાય? ભૌમિતિક. રાઈટ?
એને આપણે વ્યાખ્યાની મદદથી વિકલન બોલે અથવા પ્રાથમિક સિદ્ધાંતની મદદથી પણ વિકલન બોલે. એને આપણે દાખલા પુષ્કળ આપ્યા છે, રાઈટ છે. તો હવે હું કઈ વ્યાખ્યા લઉં? ભૌમિતિક વ્યાખ્યા. કેવી? ભૌમિતિક. રેડી? પ્રાથમિક સિદ્ધાંતની વ્યાખ્યા. તો હવે તમારે ઉપર લખવાનું છે, લખો વિકલનનું ભૌમિતિક અર્થઘટન. સમજી કઈ લખો, રાઈટ? આ તો મેં કહો ચર્ચા કરી. વિકલનનું ભૌમિતિક અર્થઘટન. ભૌમિતિક રીતે કેમ થાય? એમ ભૌમિતિક એટલે શું? ઓકે, ચાલો છોકરા રેડી? જોઈ જો બધા પત્તમ બધા બેઠા બેઠા જો ઘડીકમાં હું એક ગ્રાફ દોરું, તમને જોઈ રાખજો ભાઈ. x ગ્રાફની મદદથી સમજાવવાની એને ભૌમિતિક કહે છે. કેવાય? ઓકે, માની લો કોઈ એક વિધેયનો ગ્રાફ આવો આવ્યો. આ y બરાબર આપણું વિધેય થઈ ગયું f of x. હમણાં મેં લખ્યું હતું ને આમ 2x. રેડી? આપણે જનરલ શું કરી ગમે આ વિધેય હોય એનો ગ્રાફ માની આવો આવ્યો એમાં કલ્પના કરવાની, રાઈટ છે? ઓકે, હવે જોજો બધા આના ઉપર આ બધા બિંદુ હોય. છોકરા શું હોય? આમ તો જો આમ જોઈએ ગુડભાઈ. હવે તમે નાના નથી, અમારી કેટેગરી બદલાઈ ગઈ છે. આ મંડળમાં આમ કેવું કરે ખબર? 1 2 4 પછી આમ જોડે. ઈ જમાનો હોય એમ નહીં. હવે સાહેબ બારમાં ભાત ને એવું દોર નાખે. એ જોયું એટલે મને અહીંયા ટપકા ટપકા હોય તો સાહેબે જોયું હોય. રેડી? હવે એવું કરાય નહીં. કોક આપણી અકલ લઈ જાય. ઓકે આય ઓકે ભાઈ. મને કે ટપકા વગર કેમ આમ જોડી દીધો? ઈ ટપકા હોય જ અહીંયા. ઓકે, હવે વિકલનની ચર્ચા છે ને ભાઈ એક બિંદુએ થાય. શું થાય? શું થાય? એક જ બિંદુએ વિકલનની ચર્ચા થાય. ઓકે, તો માની લો કે આ વક્ર ઉપર મેં એક બિંદુ આયા લીધું. આને કહી દઉં હું P અને આયા હું કહી દઉં Q. રેડી? ઓકે ભાઈ, કોઈને પૂછવું હોય તો Q. આપણે આ ચર્ચા કરી. મિનિમમ બે બિંદુ તો હોય નજીકના. આપણે લક્ષમાં કેમ કહેતા? ડાબી બાજુનું લક્ષ અને અહીંયા માની લો 2 કિંમત લીધી ને કેટલી? અહીંયા x 2 હોય તો આને 2.01 સમજવાનું. શું કરું? અહીંયા 3 નહીં સમજવાનું. ઓકે, થોડીક વધારે રાખીને ચેક કરો તો કાંઈ ફેર પડતો નથી. થોડી ઓછી લેવી તો ઓછી લઈ શકાય, રાઈટ? ઓકે, હવે આનાથી જોવો દે આનો LCM થાય આટલો અને આટલો આનો શું થાય? y. માની લો કે આનો LCM છે હું x માં લઉં. આંકડામાં હાલ છે ને ગમી x. આનો અહીંયાથી આટલું અંતર મેં શું કીધું? f. તો આનો LCM x થાય. રેડી? અહીંયાથી આટલું તો y એમ ગોતતા આવડે. મારી પાસે વિધેય શું છે? y બરાબર f of x છે. તો x ના x જ છે તો આની y આપણને કેટલો મળ્યો? f of x મળે. રેડી? ઓકે, આને અહીંયા આવી ગયા. હવે બિંદુ q. આ બિંદુ q ને x એમ થાય. આ બિંદુ q ને શું થાય? આ જનરલ ચાલો આ ગમે એવું વિધેય આપ્યું હોય કોઈ પણ એક બિંદુ વિચારો p નું વિચારો. ઓકે, એક બિંદુએ ચર્ચા થાય વિકલનની. તમને એમ કે p બરાબર 2 આગળ ઢાળ મેળવો ફિઝિક્સમાં આવતું હશે. કાલે આવશે બરાબર? તો એક બિંદુ શું થાય? એક બિંદુ ચર્ચા કરીએ જાય. અનેક બિંદુ ચર્ચા કરીએ જાય ના. ઓકે, હવે જોજો. હવે આના એમ કેટલા? તો આને આ બે વચ્ચે અંતર હું 1 લઈ લઉં. કેટલું લઈ લઉં? આને પછી ધારો ધારો 1 છે તો આના આખું અંતર શું થાય? કીધું આનું x + 1 થાય ને. આટલું 1 તો આખું શું થાય? x + 1 થાય કે ન થાય? ઈ જેટલો ગાળો હોય. ઓકે, તો આનો LCM થઈ ગયો. શું થઈ ગયો? x + h. અને y એમ કેટલો? તો કે અહીંયા તમે એક જ ગાળો થાય ને રાખ્યો એટલો. તો આના એમ શું થાય? f of x + f થાય. અહીંયા f of x હતું ને જ્યાં જ્યાં x ત્યાં કે x + x મૂકી દો. રેડી? ઓકે, તો આનો y એમ શું આવે? આ જનરલ ચર્ચા. રેડી? ગમી વક્ર માટે ચાલે એમ કહેવા માંગે. અહીંયા સુધી ક્લિયર કર. હવે વિકલન કેને કહેવાય એ વ્યાખ્યા જોજો. અહીંયાથી હું આમ આને આમ દોરી શકું અને અહીંયાથી મને આમ કરી શકું જવાથી તો મને ત્રિકોણ મળે કે ન મળે? અને આ બે બિંદુને જોડું તો જ ત્રિકોણ થાય. આ તો વક્ર એ ત્રિકોણ છે ને. તો આ બે બિંદુ PQ આમ જોડું જો. રાઈટ ભાઈ? ઓકે, એટલે PQ મીન્સ જીવા કહેવાય. ધોરણ 10 માં ભણી ગયો. રાઈટ? આ PQ જીવાનો જે આ ગુણોત્તર મળે ને ભાઈ એને વ્યાખ્યાની મદદથી વિકલન કહેવાય. શું કહેવાય? રેડી? ઈ ગુણોત્તર કેમ ગોતાય? તો કે ધોરણ 9 મુજબ
હવે આ તમે બિંદુ P આગળ આમ સ્પર્શક દોરો. શું દોરો? થોડા આવતું દસમામાં વર્તુળ અને તેનો સ્પર્શક. આ વર્તુળ અને આ સ્પર્શક દોરો આ બિંદુ P આગળ વક્રમાં. રાઈટ? ઓકે. તો આ સ્પર્શકનું મૂલ્ય રહ્યું ને ભાઈ, ઈ આ બેના ગુણોત્તર જેટલું હોય. શું હોય? ઢાળ જેટલો. એટલે આ tan નો જે ખૂણો બને ને ઈ વક્રના સ્પર્શક જેટલો હોય. શું હોય? વક્રનો સ્પર્શક જેટલો હોય એનો ગુણોત્તર હોય. રાઈટ છે? એટલે આ ખૂણાનું ધારો કે થીટા. ક્યાં ગયું? આને શું કરી લીધું મેં? થીટા. અહીંયા નામ આપી દઉં r. હવે r ને એમ ગોતતા આવડે કે ન આવડે? r ને એમ જોવો જી. r નો x એમ તો 0 થશે ને? x + h થાય કે ન થાય? તો આનો y એમ શું થાય? f. વેરી ઓકે. જેમ જેમ આ h છે અંતર, આ અંતર h રીન ભાઈ ઈ કેને અનુલક્ષે છે? 0 ને. એમ q કેને અનુલક્ષે છે? p. કેને અનુલક્ષે છે? આ x અંતર છે, આ x કરતા થોડુંક વધારે પણ સમથિંગ. કેટલું? એટલે જવાબમાં કઈ ફેર પડતો જેમ આપણે લક્ષમાં કરતા હતા એમ. ઓકે. તો આ ગુણોત્તર તમે લ્યો ત્રિકોણ PQR જોવો જોઈએ. ત્રિકોણ QPR માં ધોરણ 10 માં તમે ભણી ગયા હો. tan થીટા બરાબર સાબા છેદમાં પાબા. તો આ ખૂણાની સામે હોય શું કહેવાય? સાબા. ખૂણાની પડખે હોય શું કહેવાય? આ અંતર h. તો આ અંતર h જો ને આટલું. રેડી? હવે જો સાબા એટલે કોણ? તો કે QR. પાબા એટલે કોણ? તો કે PR. તો QR ગોતતા તમને આવડે. અંતર સૂત્ર ધોરણ 10 માં ભણી ગયા હો ને 11 માં ભણી ગયા. પહેલામાંથી પહેલું બાદ એનો બાદ 0 થઈ જાય. બીજામાંથી બીજું બાદ એનો બાદ. અહીંયા કેટલા આવશે? f of x + h - f of x. નીચે PR એટલે કોણ? તો કે h. રેડી? એટલે આ p આગળના સ્પર્શકનો ઢાળ રહ્યો ને ઈ આ tan ના ખૂણા જેટલો હોય. શું હોય? ઓકે. આને આપણે વ્યાખ્યાની મદદથી વિકલિતનું સૂત્ર કહેવામાં આવે છે. જેમ h એ કેને અનુલક્ષે છે? 0. લક્ષમાં કન્વર્ટ કરીએ ગયા. કેમ કરીએ ગયા? તો હું આ નામ લખી લિમિટ h ક્યાં સુધી આમ જાય? 0. લિમિટ h to 0. ઓકે. f of x + h - f of x by x જેને વ્યાખ્યાની મદદથી વિકલન કરવાનું સૂત્ર કહે છે. ઓકે. રેડી કે નો રેડી? આ તમે દોરી લ્યો પણ લખાવ પડશે મારે. ઓકે. આ ગોતતા આવ્યા પહેલામાંથી પહેલું બાદ એનો હોય 0 થઈ જાય. અંતર સૂત્ર 10 માં નથી આવતું. બીજામાંથી બીજું બાદ એનો હોય એ કહેલા. આ મૂકો. આ પહેલામાંથી પહેલું બાદ એનો હોય વત્તા બીજામાંથી એ નથી આવડતું આવું. આનો બાદ આ તો 0 થઈ ગયું. આ બગડ્યા ને વર્ગમૂળ ઉડી ગયું. ના મેં ડાયરેક્ટ લખ્યું મારા ભાઈ 18મી સદી વાળા. રેડી? આમ મળે. હવે આ ચર્ચાનો જમાની કોઈ આ દોરી લ્યો પત્તમનો મસ્ત લખાવી દો. ઓકે. હા ખાલી દોરજો લખતા નહીં. ઈ પછી લખવાનું કહીશ તમને. હવે આપણે દાખલા જોવામાં આવશે. દાખલા મારી એટલે એક હોમાંથી થાય. હા વચ્ચે બોલે 10 પોઈન્ટ આના દાખલા હે 1 હવે પછી હું કહું ને એમ તમે લખજો. એટલે તમને કહો કેમ કે વિકલનનો ભૌમિતિક અર્થ શું? તમે શું કહ્યું? વિકલનનો ભૌમિતિક અર્થ વક્ર પરના કોઈ પણ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. શું બતાવે? ઢાળ એવો કે સ્પર્શક. ઓકે. ફિઝિકલ ની સમજાવું. વ્યાખ્યામાં જે ફિઝિક્સ ની સમજીએ. અને આ ત્રિકોણ આમ બને. ઈ ત્રિકોણ બન્યો ઈ જીવા પીકી નો સહારો લઈને બન્યો. બરાબર ને? ઓકે. એટલે જીવા પીકી નો ગુણોત્તર QR ના છેદમાં PR. રેડી? ઇક્વલ્સ વક્રના બિંદુ P આગળના સ્પર્શકનો ઢાળ. બે એક જ કે ખૂણો tan θ ગોતો તો ભલે અને P આગળનો સ્પર્શક ગોતો તોય ભલે. બે કેવા આવે? સરખા. આ એમ કહેવા માંગે છે. અને કો કેમ પૂછે વિકલનની ચર્ચા કેટલા બિંદુઓ થાય? એક જ. રેડી? આ બીજું બિંદુ લેવું પડે ઇન સમથિંગ. ઓકે. એટલે તમે જેટલા બિંદુ હોય ને વક્રમાં ભાઈ કોઈ પણ બે બિંદુ લઈ આવો નજીકના. ઓકે. P અને Q બે નજીકના બિંદુ એમ કહીશું આપણે. ઓકે.
ઓકે ઈ બે તો ઓલો Q ત્રણ ન હોય પોઈન્ટમાં હોય લક્ષ દિશામાં ધ્યાન રાખજો આ થિયરી નહીં પૂછા તમારે સમજાવવું પડે આપણે નકામું થાય આપણે દાખલામાંનો ઉપયોગ કેમ કરવો એ મહત્વનું દોરી લગી તો દાખલા ચાલુ કરવાના કે ટાઈમ પૂરો થઈ જશે ઓલી ચર્ચા જે કરી તો તમને બીજગણિત વાત કરી કે આવી રીતે જ ઉપયોગ આવશે આ તો ખાલી એકવાર કેવું પડે કે વક્રના કોઈ પણ બિંદુ આગળ તમે સ્પર્શકનું મૂલ્ય લ્યો ને ભાઈ એ આ જે ત્રિકોણ બને ને એના tan થીટા જેટલું હોય આપણે દાખલે આવો tan થીટા નહીં દોરી આપણે ખાલી સ્પર્શકનું વિકલન કેમ કરાય ને એ સૂત્રમાં આવશે રેડી દોરવાનું છે ને હા દોરી લો ખાલી દોરી દો આ આ લખતાની આ તો ઉપર છે લખાશો અમુક ઈ જીકવા મને એટલે મેં લિમિટમાં કેમ કન્વર્ટ કર્યું આ એક અંતર છે ને એ 0 ને અનુલક્ષે છે તો આ q બિંદુ કેને અનુલક્ષે છે p ને ફક્ત લિમિટ નામે લખાય q to p લખી શકાય વાંધો તો લીધું તો લખો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે વિધેય y બરાબર f of x છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે વિધેય y બરાબર f of x છે બીજો વક્ર પરના બિંદુ P કૌંસમાં x f of x આ x f of x અહીંયા લઈ કઈ લખવાના વક્ર પરના બિંદુ P કૌંસમાં x f of x અને q કૌંસમાં x + 1 * f of x + h અને q કૌંસમાં x + h અલ્પવિરામ f of x + h એને અહીંયા બે નજીકના બિંદુઓ છે બે q કૌંસમાં x + h નામ લખાય આ બે કોઈ લખવાનું નહીં બે નજીકના બિંદુઓ છે તો બોલ્યો બે નજીકના બિંદુઓ રેડી ભાઈ થઈ ગયું આયા હું બોલતો દેવ તો તારો મગજ બીજી ત્રીજો મુદ્દો કહો ત્રિકોણ PQR પરથી સ્પષ્ટ છે કે જેનું લક્ષ શોધવું હોય તે ગુણોત્તર એ જીવા PQ ના એ ગુણોત્તર એ જીવા PQ ના ખૂણા QPR જેટલો છે આ જો QPR છે ને બોલો QP P હે બરાબર છે આ એ જીવા PQ ના ક્યાં ફળ એટલો હે QPR જેટલો છે લખાઈ ગયો આટલો ચોથો મુદ્દો કરો હાલો બાકી હોય તો જો આયા હવે તમે લખી શકો જેમ h એ કેને અનુલક્ષે છે 0 ને તેમ q એ કેને અનુલક્ષે છે p ને આ p માં સ્પષ્ટ લખો એના પછી જેમ h એ 0 ને અનુલક્ષે છે તેમ જેમ h એ 0 ને અનુલક્ષે છે તેમ q એ p ને અનુલક્ષે છે q એ p ને અનુલક્ષે છે તેથી આમ થાય લિમિટ q to p એટલે ગુણોત્તર કયો થયો qr ના છેદમાં p
QR by PR. લખવામાં ગણિતના સ્ટેપ આવશે એટલે હું હમણાં લખી લિમિટ Q to P QR by PR હવે QR તો આપણે ગોતું ભાઈ ગોતું મારો દીકરા તો હમ ગોતું f of x વત્તા h માઈનસ f of x by PR એટલે કેટલું હોય h ઓકે કમ્પ્લીટ હવે આ આપણે ગુણોત્તરની વાત કરી તો ઉપર મે લખાયો જો ઈ જીવા PQ ના ખૂણા QPR જેટલો હે ને આ ખૂણો QPR ને એવું એવું આવ્યો ખૂણો P નો જો સાબા છેદમાં કાબા તો આપણે આમ લખીએ એટલે કે હવે હું નામ લખી આપું જેમ Q એ P ને અનુલક્ષે છે તેમ h કેને અનુલક્ષે છે તો લિમિટ x to 0 લખી આપો બે એક ઓકે એટલે કે લિમિટ x to 0 f of x વત્તા h માઈનસ f of x by h રેડી એટલે કે લખો તો વાંધો નહીં એટલે આ એમ કહેવા માંગે છે આ વિધેય રહ્યું ને f of x ઈ p આગળના સ્પર્શકને અનુલક્ષે છે એમ કહેવાય કેના અનુલક્ષે ભાઈ p આગળ આપણે તો ઢાળ જો કે બિંદુ આગળ ઢાળ હોય તો કહેવાય p આગળ અહીંયા આપણે સીધા લેલું ભાઈ સાબા છેદમાં એટલે બીજી ભાષામાં એમ બોલાય કે આ વિધેય y બરાબર f of x ને ભાઈ ઈ કયા બિંદુ અનુલક્ષે છે p બિંદુ ઓકે લખાઈ ગયું એટલું લખો એના પછીનો મુદ્દો વિધેય y બરાબર f of x શું લખ્યું એ જીવા pq વિધેય y બરાબર f of x એ જીવા pq એ p આગળના સ્પર્શકને અનુલક્ષે છે તેમ કહેવાય એ p આગળના સ્પર્શકને અનુલક્ષે છે તેમ કહે વા ઓકે હવે આ જે લક્ષ છે એ સ્પર્શકનો ઢાળ બતાવે શું બતાવે છે આ લક્ષ તમે આમે વાત કરી આ લક્ષના સ્પર્શકનો ઢાળ રહ્યો આ સ્પર્શકનો ઢાળ ફિઝિક્સમાં એમ બોલાય ઈ કેના બરાબર આવ્યો તો કે tan θ બરાબર આવ્યો આ ખૂણા બરાબર QPR માં આપણે શું લીધું tan θ લીધું ને સાબા છેદમાં સ્પર્શકનો ઢાળ કીધો ભલે અને tan θ ગોતો તોય ભાઈ શું થયું ફિઝિક્સમાં તમે એમ બોલો કે p આગળના સ્પર્શકનો ઢાળ ગણિતમાં આપણે આમ કે tan θ નું મૂલ્ય શું થયું સેમ ઓકે નકો ચલો બોલો કહો આથી લક્ષના સ્પર્શકનો ઢાળ આથી લક્ષના સ્પર્શકનો ઢાળ એ tan θ ના ઢાળ જેટલો થાય છે એ tan θ ના ઢાળ જેટલો થાય છે હવે જો મેં સંકેત આપ્યો તો ને વિકલનનો શું આપ્યો તો તો આપણે વિધેય કોણ હે f of x છે તો આગળ કોણ હે y હતું ને તો ચલ સામે કોણ થયો x થયો તો x નું સંકેત આમ લગાય d by dx કે તો વિકલન થયું તો dy by dx બરાબર શું થયું tan θ હા લખો તેથી dy by dx બરાબર tan θ ઓકે રાઈટ હવે આ આપણે દાખલામાં બધે આમ નહીં કરી તો આપણે બેઠા થઈ જાય કેટલી ગ્રાફ દોરી સેન્ટર ગોતું એમ આપણે કરવાનું થશે જ આ તો એમાં કરશો આવું ફિઝિક્સમાં આ રીતે કરશો એમાં કરશો રેડી ઓકે એ આ રીતે સમજાવી શકે આપણે તો ડાયરેક્ટ રકમ આવી તો સીધું વિકલન કરવાનું શું કરવાનું ગ્રાફ દોરવાની કઈ જરૂરત આપણે તમને ભૌમિતિક અર્થ આપ્યો મેં શું આપ્યો ભૌમિતિક આમ થાય ઓકે થિયરી એકદમ સાચું હે તમે હવે કોક એમ કેવું ભાઈ જો બહુ મજા આવશે તમને એમ કોઈ વિધેય કોઈ y બરાબર 2x² નું x બરાબર 2 આગળ વિકલન કરો કેટલા આગળ 2 આગળ તો કાયદેસર તમારે શું કરવાનું હોય ખબર છે વિકલન કર્યા વગર આ રીતે કરવું ને તમારે તો તમારે x belongs to જે કિંમત હતી આ 2 હતી ને ભાઈ તો તમે એક મૂકશો જવાબ કેટલો આવશે 2 આવે ને 1 નો વર્ગ 2 આ એક મૂકો કેટલા આવે રેડી પછી 2 મૂકશો ધ્યાન રાખો 2 તો સમજાવું કેટલો આવે 8 તમારે કાયદેસર આ એક કિંમત લેવા જો કેના આગળ વિકલન માંગ્યું બે
બે રાઈટ ખબર કેટલા આગળ ભેગું બે બે આગળ તો બે ની નજીકની કિંમત લેવાની શું લેવાની એક 2 અને એક 2.01 કે 2.1 કે લેવી હોય ઓકે 2.01 કે 2.00 તો આને બે સમજો ને આને 2.001 સમજો રાઈટ ઓકે ભાઈ સમજી ગયા કેનો સમજ્યા ખબર કે મેં આને કીધું 2 આનું મૂલ્ય 2 તમે 2 લખી શકો તો આને એમ સમજાય 2 હવે સમજાવજો રાઈટ આ તો ઓરિજિનલ હતું આને કહેવાય કેવું ખબર હે બધામાં લાગુ પડે કેમાં રિયલ માં ગમે વસ્તુ કીધું હવે મેં તમને ઉદાહરણ જોયા 2x તો લીધું ભાઈ ઓકે 2 આગળનું કીધું કારણ કે આપણે એમ 2 અહીંયા ત્યાં સમજો 2.01 ઓકે રેડી તો આના એમ 2 આવ્યા તો આ y કેટલો હોય તો તમે અહીંયા 2 મૂકો કે તો y કેટલો આવ્યો 8 રેડી ભાઈ રાઈટ તો હવે તમે 2.01 મૂકો અહીંયા તમે 2.01 મૂકો ને છોકરાઓ 2.01 નો વર્ગ કરો મને કયો 2 ગુણ્યા 2.01 નો વર્ગ કરો 8 પોઈન્ટ સમથિંગ આવશે મને કયો હા આ સમથિંગ આપો પણ આપો આપણે સમજી હવે 8.0 આ વ્યાપક સ્વરૂપ હતું કેટલા એને ગુણ્યા 2 કર્યા હા કેટલા આવ્યા 8.0802 હા 8.0802 બાત કરો ઓકે રાઈટ આના એમ 2 આપીએ તો આના એમ શું થાય અહીંયા 2 વત્તા 1 ને કેટલું વધારી દીધું 0.01 ને ઈ આપણો 1 થયો રાઈટ હવે સમજી ગયા હા ચલો અંદર આના એમ થાય 2.01 તો એમાં નહીં કે તો કેટલા થયા હવે સમજ્યા હે હા x આ x આ આપણો x it means y આનો x વત્તા a રેડી ઓકે આ f of x વત્તા હવે સમજ્યા હે આમ તમે મજા આ મે આ કે આખું વ્યાપક સ્વરૂપ લખાયું શું લખાયું હતું હવે તમે આનું વિકલન ગોતો તો ખબર પડી ગઈ આપને કે અહીંયા ત્રિકોણ દોર્યો હવે આને અહીંયા મળે કે ન મળે મને કહેજો મળે આનું આને એમ કેટલા ગયા x વત્તા 1 માં 2 માં 0.1 નાખો અને એમ શું થાય 2.01 થાય x માં આટલો હા y એમ શું થાય 8 એટલે કે 8 રાઈટ ઓકે રેડી સલામ છે રેડી લે હતું ઈ કીધું આંકડાઓ તમને મજા આવે શું કામ હિસાબ થઈ જાય આ વ્યાપક સ્વરૂપ લખાવ હવે સમજાય ગ્રાફ મારો વ્યાપક બધામાં લાગુ પડે હવે તમે કરી લો આ મોટો ગોતો ને આ બાદબાકી આ 0 થઈ જાય આમાંથી આ શું કરો બાદ 8.08 માંથી 8 બાદ કરો એટલે 0.8 નો વર્ગ ઈક્વલ હટ્યો જો હે બે મૂકી હોય તો આનું મૂલ્ય તમને આવે 0.64 નીચે h કેટલો તો કે 0.01 હે ને અહીંયા 2.1 હતા 0.1 આનો કેટલો થયો 0.1 થાય પોઈન્ટ 0 આનો હિસાબ કરી દો મને 64 આવે રાઈટ તો તમે કહી શકો કે t પર x બરાબર 2 આગળ x બરાબર 2 આગળ આ p ના સ્પર્શકનો ઢાળ 64 છે એમ બોલો તોય ચાલે અથવા એ ખૂણો ને tan થીટા ઈ પર કેટલો 64 રેડી tan થીટા ઇક્વલ્સ p આગળના સ્પર્શકનો શું બતાવે ઢાળ રાઈટ ઓકે પણ આવું આપણે તો દાખલે કરવા જા તો જાતી વાર લાગે શું લાગે લાગે ઓકે કે નો ઓકે સમજી જાઓ નથી સમજતા હવે તમે આનું વિકલન કરો ને તો અમારો વિકલન કેમ કરો ટોપી ઉતરે ટોપીમાંથી એક ઓકે પછી એ દેખાય બે મુખ દેવાનું થાય શું મુખ દેવાનું થાય ઓકે એવી બધું કરવાનું થાય આપણે એમ કરવાનું આવું કરવાનું થતું નથી સમજી ગયા આ તમે ભૂલો તો લેવાનો હોય બાકી કાંઈ હોય નહીં ના ચર્ચા કરી આ તો તમને આ એક શું લીધું આ વિધેય ઉદાહરણ લીધું ઓકે ચર્ચા કરી છે હવે માં સંકેતની હું વાત કરું સંકેતની dy dx બરાબર કે dy કરી તમને રેડી ઈ dy dx ની વિકલનની નિશાની છે રાઈટ ઓકે પણ જો કંઈક તો y બરાબર આપ્યું તો કંઈક એક વિધેય આવું f of x ની મારો સંકેત શું ખબર છે તો એને fx of x લખાય શું લખાય dx પણ શું બતાવે છે વિકલનનો સંકેત શું બતાવે છે વિકલનનો સંકેત અહીં લખો પોઈન્ટ કરો જો વિધેય f of x સ્વરૂપમાં હોય તો જો
વિધેય f of x સ્વરૂપમાં હોય તો તેને સંકેતમાં fx of x વડે દર્શાવવામાં આવે છે. તો તેને સંકેતમાં fx of x વડે દર્શાવવામાં આવે છે. રેડી? કમ્પ્લીટ. લખીને પછી મુજબ જો વિધેય y ના સ્વરૂપમાં હોય, જો વિધેય કેના સ્વરૂપમાં હોય? y. આમ લખી ભાઈ y બરાબર f of x એમ લખજો. જો વિધેય y બરાબર f of x ના સ્વરૂપમાં હોય, એના પછી લખજો જો વિધેય y બરાબર f of x ના સ્વરૂપમાં વિધેય હોય તો વિકલનને સંકેતમાં dy by dx વડે દર્શાવાય છે. ઓકે, રેડી બાય? કાગળ જમણી બાજુ ચલ કોણ હે? x. dy by dx ઇધર આવે. કેનું વિકલન કર્યું મેં? y. dy by dx. થીટા કે dy by d થીટા. t પ્રતિ dy by dt. ઓકે, વડે દર્શાવાય. આના ઘણા બધા છે. જો કોક આમે d લખે કેપિટલ તોય હાલે. ઓકે, એમાં કોઈ ના પાડી શકે નહીં. આપણે વ્યાખ્યાની મદદથી વિકલનનું સૂત્ર કર્યું. હવે હું વ્યાખ્યાના મદદથી વિકલનમાં જે સૂત્ર થયું ને હવે એની વ્યાખ્યા હવે લખાવો. ઓકે, રાઈટ? લખજો કોટ કરી. હવે વ્યાખ્યા અસર આવે. જો કોટ કરી લખો. ધારો કે વિધેય f એ વાસ્તવિક વિધેય છે. ધારો કે વિધેય f એ વાસ્તવિક વિધેય છે. વિધેય f of x સમજવાનું. વાસ્તવિક વિધેય છે. જો લક્ષનું અસ્તિત્વ હોય તો, જો લક્ષનું અસ્તિત્વ હોય તો લિમિટ h to 0 f of x વત્તા h માઈનસ f of x બાય h ને, જો લક્ષનું અસ્તિત્વ હોય તો લિમિટ h to 0 f of x વત્તા h માઈનસ f of x બાય h ને x આગળનું વિકલિત કહે છે અથવા વિકલન કહે છે. બે એક જ હો. ને x આગળનું વિકલિત કહે છે અને તેને સંકેતમાં f' of x આ વિકલનનો સંકેત થાય. અને તેને સંકેતમાં f' of x વડે દર્શાવાય છે. ઓકે, તો હવે આ સૂત્ર તમે જાવ લખી શકો. આવ્યું ને? આ વિકલન કીધું ભાઈ, તો વાહે કોણ હે? f of x લખી દે. તમે કેના બરાબર લખી શકો? લખી નાખો છે. એટલે કે લખી નાખો. એટલે કે f' of x બરાબર લિમિટ h to 0 f of x વત્તા h માઈનસ f of x, રાઈટ? ઓકે, જો અહીંયા તમે t લીધું હોય તો f' of t થાય. તમે થીટા લીધું હોય f' તમે અહીંયા 2 લીધું હોય તો શું થાય? f'2. તમે અહીંયા 5 લીધું હોય સમજી ગયા ભાઈ? ઓકે, આ x બિંદુ છે વ્યાપક બિંદુ ગમે લઈ શકાય. ઓકે, જેના આગળ ચર્ચા કરી ના કે વિકલિતની ચર્ચા એક બિંદુએ કરી શકાય. જાજા બિંદુએ નો ખાય. હો નો ખાય. કારણ કે ગમે એક બિંદુ આગળ તમે સ્પર્શક દોરી શકો. દમમ બની ગયો વર્તુળનો સ્પર્શક. કે જેટલા બિંદુ બધે દોરતા સ્પર્શક બહારનું બિંદુ હોય વર્તુળનું, એના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શક બે દોરીએ કે ને. એના ઉપર બિંદુ હોય તો એક જ થાય. એના રાઈટ બાય. એટલે વિકસિતતા કેટલા બિંદુ આગળ કરી હતી? એક જ બિંદુ, રાઈટ? કોક તમને એમ પૂછે બહારના વ્યક્તિ આવી કે વિકલિતની ચર્ચા કેટલા બિંદુએ કરી હતી? તો શું કહેવાનું? એક બિંદુ. ઓકે, વિકલિતનો ભૌમિતિક અર્થ શું? તો તમારે કહેવાનું વિકલિતનો ભૌમિતિક એટલે વક્ર પરના બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ આવો થાય, રાઈટ? ઓકે, લખી મુદ્દો
વિકલિતનો ભૌમિતિક અર્થ, ભૌમિતિક એટલે ભૂમિતિમાં એમ, વિકલનનો ભૌમિતિક અર્થ વક્ર પરના આપેલા બિંદુ આગળ, વિકલિતનો ભૌમિતિક અર્થ વક્ર પરના આપેલા બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એવો થાય છે. વક્ર પરના આપેલા બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તેવો થાય છે. Ready? અથવા એવો થાય છે. આનો ભૌમિતિક અર્થ. છેલ્લો મુદ્દો ટાઈમ થઈ ગયો. આ દાખલા કાલ હાલશે. હવે જેથી આવો તેથી એમ. એના પછીનો મુદ્દો લખો. વિકલિતની ચર્ચા એક જ બિંદુએ કરી શકાય છે. વિકલિત બોલું વિકલન બે જ હો. વિકલિતની ચર્ચા એક જ બિંદુએ કરી શકાય છે. ઓકે રેડી ભઈલા? ઓકે આ પહેલેથી સમજાવી દીધું. જો બોલ દીએ